લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વોન્ટમાંક અને કક્ષકોના આકાર તથા નોડ કોને કહેવામાં આવે છે, ત્રિજ્યા નોડ, કોણી નોડ અને બેનો સરવાળો શું છે એ વિશે જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ જે ભણીએ છીએ એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે જે શિલ્ડિંગ ઇફેક્ટ લાગતી હોય છે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વડે, એના વિશેનો અભ્યાસ. અને ZE કેન્દ્રીય વીજભાર તથા Z એફિશિયન્ટ E અસરકારક કેન્દ્રીય વીજભાર કોને કહેવામાં આવે છે એના વિશેનો અભ્યાસ આપણે કરી છીએ. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો શિલ્ડિંગ અસર એટલે શું છે? તો પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં કેન્દ્ર અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન પર આંતરિક કોષના ઇલેક્ટ્રોન વડે થતો ઇલેક્ટ્રોનના આંતરિક કોષના કેન્દ્ર અને ઇલેક્ટ્રોનના આકર્ષણ પર આંતરિક કોષના ઇલેક્ટ્રોન વડે થતો અવરોધ અથવા તો આડસ અથવા તો એક આડસ સ્વરૂપ પડદો કહેવાય છે. ઓકે, આ અસર જે છે, આ અસર શિલ્ડિંગ અથવા તો પડદા અથવા તો અવરોધ અથવા તો આડસ અસર કહેવાય છે. મિત્રો, આ જે છે પરમાણુની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન્સ કેને કહેવાય, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન્સ કેને કહેવાય એના વિશેની સમજવાનું, ઇલેક્ટ્રોન રચના વિશે આપણે સમજવાનું બાકી છે. પરંતુ ઇલેક્ટ્રોન કઈ રીતના અંદરની કક્ષાના કહેવાય છે, બહાર આપણે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વિશે સમજી ગયા છે. તો આ ડેફિનેશન પહેલા સમજી લો. કેન્દ્ર અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનના આકર્ષણ પર આંતરિક કોષના ઇલેક્ટ્રોન વડે ઊભો થતો અવરોધ છે, જે આડસ કહેવાય છે, એક પ્રકારની બેરિયર કહેવાય છે, અવરોધ કહેવાય છે. એ કઈ રીતના ઉદ્ભવે છે? તો આ જે ડેફિનેશન છે એના મુજબ આપણે જોઈએ કે દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન પ્રણાલી છે, એક ઇલેક્ટ્રોન પરમાણુ પ્રણાલી છે, એટલે કે હાઇડ્રોજનની વાત કરીએ આપણે, હાઇડ્રોજનની વાત કરીએ, હિલિયમ પ્લસની વાત કરીએ, લિથિયમ પ્લસ 2 ની વાત કરીએ છીએ. ઓકે, હિલિયમ પ્લસ 1 હોય એટલે કે એક ઇલેક્ટ્રોન હોય, બે ઇલેક્ટ્રોન હોય હિલિયમમાં, એમાંથી એક જતો રહ્યો પ્લસ, એટલે અહીંયા પ્લસ થઈ ગયો, એક ઇલેક્ટ્રોન. આ એક ઇલેક્ટ્રોન છે, આ પણ એક ઇલેક્ટ્રોન છે, અને આમાં પણ એક ઇલેક્ટ્રોન છે. તો આવી એક ઇલેક્ટ્રોનીય પ્રણાલી છે, એમાં તમે વિચારો તો એની આકૃતિ દેખો તો તમે આ કેન્દ્ર છે, બરાબર. હવે એની 1s કક્ષક એકદમ નજીક છે, આ દાખલા તરીકે 1s. ઓકે, 1s. હવે હાઇડ્રોજન માટે 1s માં એક જ ઇલેક્ટ્રોન હોય છે. હવે એક ઇલેક્ટ્રોન હોય તો એના માટે અંદરની બહારની કક્ષા ના કહેવાય. અંદરની કક્ષા એટલે કેન્દ્રની નજીક જે રહેલી, દેખો આંતરિક કક્ષા, આંતરિક કોષ કક્ષા, કોષ અથવા તો કક્ષા, આંતરિક કોષ કેને કહેવાય અથવા કક્ષા કેને કહેવાય? એ કેન્દ્રના વધુ આકર્ષણમાં, કેન્દ્રથી નજીકની કક્ષામાં રહેલ કક્ષકો છે, એટલે આંતરિક પેટાકોષ જે છે, કક્ષા અને કક્ષામાં રહેલા કક્ષકો. હવે કક્ષા એટલે કોષ અને એમાં રહેલી કક્ષકો એટલે
એ ઇલેક્ટ્રોન્સ કહેવાય. બાહ્ય કોષ એટલે શું? હવે બાહ્ય કોષ એટલે ખરેખર તો એ સંયોજકતા કોષ છે જે આપણે ભણીએ. આમાં શીખવાની જરૂર નથી. કઈ કક્ષા છે? બાહ્યતમ. ઓકે, જે ઊંચામાં ઊંચો ક્વોન્ટમ નંબર, ઊંચામાં ઊંચો મુખ્ય ક્વોન્ટમ નંબર ધરાવતી પેટાકોષમાં, એટલે આપણે આ 1s છે તો એ તો એક જ છે, પણ આમાંથી ઊંચામાં ઊંચો તો 1s કહેવાય. તો એ એની સંયોજકતા કોષ. પણ સંયોજકતા ગેપ હોવી જોઈએ, અંદર ને બહારનું હોવું જોઈએ. આ તો અંદર બહાર કશું ના કહેવાય, એક જ કક્ષક. કમ્પેરિઝન ક્યારે કરી શકાય? જ્યારે એક હોય ને બીજી હોય ત્યારે. એકમાં કમ્પેરિઝન ના કરી શકાય. તો અહીંયા વિચારીએ કે દાખલા તરીકે બહુઆણ્વિક પ્રણાલી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ કાર્બન નંબર Z બરાબર 6. ચલો કાર્બનનું ઉદાહરણ લઈ લઈએ. ચલો હવે આને કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે, પ્રોટોનની સંખ્યા 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 થાય તટસ્થ છે. એટલે તો ઇલેક્ટ્રોન ગોઠવવાની આપણે અત્યારે માથાકૂટમાં નથી, એ શીખવાડીશું. પણ કઈ રીતના આવે છે? 1s2 2s2 અને 2p2. ઓકે, આટલા ઇલેક્ટ્રોન છે. તો હવે આને જે છે આંતરિક કોષ કેને કહેવાય? આંતરિક કોષ. હવે આ કેન્દ્ર છે. આપણે આ દોરી, પછી બીજી દોરી. ઓકે, આ 1s, આ 2s અને 2p. n બરાબર 2 છે એટલે એમાં બે n બરાબર 1. n બરાબર 1 માં અહીંયા એ 1s આવેલી છે, એના બે ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન કેટલા છે આના? બરાબર 2. આ n બરાબર 2 માં દેખો 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં 2 ઇલેક્ટ્રોન છે. કુલ 4 ઇલેક્ટ્રોન. કેટલા થયા? કુલ 4 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા કેન્દ્રની નજીક છે એ કઈ છે? 1s. તો એ આંતરિક કોષ કહેવાય. આંતરિક કોષ એટલે કેન્દ્રની નજીકમાં રહેલી છે અને જે ઊંચા ક્વોન્ટમ અંકથી સીધી નીચેની છે. ઊંચો ક્વોન્ટમ અંક છે એનાથી સીધી નીચે આવેલી છે. બરાબર. હવે અહીંયા જે છે આ n બરાબર 2 એટલે n બરાબર 2 એ શું થયું? એ બાહ્યતમ કોષ થયો. કારણ કે ઊંચામાં ઊંચો આમાં કયો છે? n બરાબર 2 છે અને એમાં 2s અને 2p છે. તો 2s અને 2p એ બાહ્યતમ કક્ષકો કહેવાય, સંયોજકતા કક્ષકો કહેવાય. ઓકે, આંતરિક. અને આંતરિક એટલે જે સંયોજકતાથી સહેજ અંદર આવેલી હોય એટલા સુધીની ઇલેક્ટ્રોન રચના. અહીંયા 1s. એના દાખલા તરીકે નાઇટ્રોજન માટે લઈએ Z બરાબર 7. 1s2 છે, 2s2 અને 2p3 છે. તો આવી રીતે રચાય છે 1s 2s. હવે 2s અને 2p, 2s માં 2, 2p માં 3, 1s 2. તો અહીંયા આ 1s એ આંતરિક અને 2s માં 5 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા શું થાય છે કે આડસ શિલ્ડિંગ શું છે? તો શિલ્ડિંગ એ આ 1s અંદરની છે તો એ કેન્દ્ર અને બાહ્યતમની વચ્ચે આવી ગઈ છે. દેખો અહીંયા વચ્ચે આવી ગઈ એટલે શું કરશે? એ તો ઇલેક્ટ્રોનથી સંતૃપ્ત છે. 2 ઇલેક્ટ્રોન છે 1s માં આવી રીતે ભરાયેલા છે એટલે એ તો ઇલેક્ટ્રોન અને કેન્દ્રથી નજીક છે, તો એનું આકર્ષણ બળ થશે. એનું આકર્ષણ બળ થશે એટલે એ શું કરશે કે આ 2s 2p છે એ બાહ્યતમ કક્ષા છે. એ બાહ્યતમ કક્ષામાં રહેલા કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એનું અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ ઘટાડી દે છે. ખ્યાલ આવે ને? આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન છે એના વડે બાહ્યતમ કોષ અને કેન્દ્ર વચ્ચેના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટી જાય છે. એક આડસ ઊભી થાય છે. કઈ? તો 1s ની આડસ ઊભી થઈ. 1s કક્ષક જે વચ્ચે આવી ગઈ, અંદરની કક્ષાના જે કક્ષકો છે એમાં રહેલા ઇલેક્ટ્રોન્સનું કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન્સ અને કેન્દ્ર વચ્ચેનું બળ ઘટાડે છે. આને કહેવાય મિત્રો શિલ્ડિંગ ઇફેક્ટ. હવે આ શિલ્ડિંગ ઇફેક્ટ જે છે એ દરેકે દરેક પરમાણુમાં જોવા મળે છે. અહીંયા એક પરમાણુ પ્રણાલી હાઇડ્રોજન માટે લીધી એટલે એમાં આપણે કોઈ શિલ્ડિંગ ઇફેક્ટ જોતા નથી. ઓકે, એના સિવાય માટે બહુપરમાણીય પ્રણાલી કહેવાય. આ કેવી કહેવાય? જેમાં બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલી. બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલી એટલે લગભગ 3 n બરાબર 3 થી શરૂ થાય. કારણ કે n બરાબર 3 લિથિયમમાં જોઈએ તો Z બરાબર 3 એટલે 1s2 અને 2s1 આવે છે. તો 2s એ ત્યાં આગળ સંયોજકતા કોષ થાય છે. ઓકે, તો n બરાબર 3 થી એટલે બહુપરમાણીય પ્રણાલી થઈ જાય ત્યાં આગળ. ઓકે, તો એવી બહુપરમાણીય જે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ પ્રણાલી છે એમાં પછી બે પ્રકારના કેન્દ્રીય વીજભાર આવે છે. શિલ્ડિંગ ઇફેક્ટમાં બે પ્રકારના કેન્દ્રીય વીજભાર આવે છે. એક નોર્મલ જેને Ze કહીએ છીએ. Ze એટલે કેન્દ્રીય વીજભાર. દેખો કેન્દ્રીય વીજભાર અને અસરકારક વીજભાર કોને કહેવાય? હવે તટસ્થ પરમાણુ છે
બરાબર, બહુપરમાણુય પ્રણાલીમાં બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ છે એના માટે, દાખલા તરીકે n બરાબર 4 બેરિલિયમ છે એના માટે. ઓકે, હવે તટસ્થ પરમાણુ છે તો એમાં પ્રોટોનની સંખ્યા અને ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ બળ છે આ કેન્દ્ર છે. પ્રોટોન એટલે કેન્દ્ર. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ છે એ નોર્મલ લાગવાનું, જેટલા અહીંયા પ્રોટોન છે એટલું જ, એટલે ઇક્વલ લાગવાનું છે, વધારે કે ઓછું થવાનું નથી. ઓકે, પણ અહીંયા વાત કરીએ છીએ એક ઇલેક્ટ્રોન પ્રણાલી માટે બરાબર છે, એક ઇલેક્ટ્રોન પ્રણાલી હોય એના માટે આ જે આકર્ષણ બળ છે એ નોર્મલ લેવાનું છે. એક ઇલેક્ટ્રોન પ્રણાલી બહુ ઇલેક્ટ્રોન પ્રણાલી માટે, દાખલા તરીકે હાઇડ્રોજન માટેની વાત કરીએ તો 1s1 છે, એના માટે આ આકર્ષણ બળ એ સેમ રહેવાનું, વચ્ચે કોઈ અહીંયા કક્ષક આવતી નથી એવું વિચારીએ. બહુપરમાણુ માટે હવે એક એક્ઝામ્પલ લઈએ. બહુપરમાણુ માટે ઓકે, આ એક ઇલેક્ટ્રોન પ્રણાલીમાં કોઈ પણ આંતરિક કોષ રચાતો નથી, એટલે એમાં શું છે કે નોર્મલ આપણને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું આકર્ષણ બળ જોવા મળે છે, એટલે કે એને કહેવાય Ze. ઓકે, જે એક ઇલેક્ટ્રોન પ્રણાલી સુધી વિચારી શકીએ છીએ. અને શિલ્ડિંગ ઇફેક્ટ જ્યારે ઊભી થાય છે ત્યારે નોર્મલમાં શું ફરક પડે છે, તો એ ઇફેક્ટિવ કહેવાય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર રચાય છે. અહીંયા ઈ છે એ ઇલેક્ટ્રોન છે. હવે વિચારજો મિત્રો કે એક ઇલેક્ટ્રોન પ્રણાલી છે એના માટે કોઈ એટલું બધું શિલ્ડિંગ ઇફેક્ટ નથી, એટલે એને નોર્મલ અને ઇફેક્ટિવ બે એક જ થશે. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જશે, એટલે કે પરમાણુ ક્રમાંક વધતા જાય, એટલે કે બહુ ઇલેક્ટ્રોન પ્રણાલી આવે છે ત્યારે શું થાય કે Ze માંથી Z ઇફેક્ટિવ E બને છે શિલ્ડિંગ ઇફેક્ટને કારણે. કઈ રીતના, તો એમાં આપણે વિચારીએ કે એમાં S, P, D અને F કક્ષકો જ્યારે બાહ્યતમ કોષમાં હોય છે ત્યારે એ બાહ્યતમ કોષમાં જે શિલ્ડિંગ ઇફેક્ટ લાગે છે આંતરિક કોષના કારણે, તો એમાં S કક્ષકની નજીકતા કેન્દ્રની વધુ હોય છે બાહ્યતમ કોષમાં જે કક્ષકો હોય છે એમાં. એટલે એ P કરતા નજીક હોય છે, P D કરતા નજીક હોય છે અને D F કરતા નજીક હોય છે. એટલે જે કેન્દ્રીય વીજભાર આમાં S માં રહેલા ઇલેક્ટ્રોન, જે બાહ્યતમ કોષમાં છે એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ એ P કરતા વધુ કેન્દ્રની નજીક રહેશે, એટલે એના પર શિલ્ડિંગ ઇફેક્ટની અસર ઓછી થશે, એટલે આકર્ષણ બળ વધશે બાહ્યતમ કોષમાં પણ. દાખલા તરીકે અહીંયા નાઇટ્રોજન માટે લઈએ Z બરાબર 7, 1s2 2s2 2p3 બરાબર, આવી ઇલેક્ટ્રોન રચના છે. હવે આપણે અહીંયા સમજીએ કે આ જે છે એ રચાઈ આપણે 1s, આ 2s અને આ 2p. હવે અહીંયા શિલ્ડિંગ ઇફેક્ટ 1s ના કારણે લાગશે. દેખો આ 1s કક્ષક જે વચ્ચે ગયા 1s, ઓકે, 2s અને 2p. 1s વડે જે નોર્મલ વિભાર હતો એ હવે નહીં રહે. બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલીમાં Z ઇફેક્ટિવ E આવશે. શું કે અહીંયા 1s ના જે ઇલેક્ટ્રોન્સ છે, 1s ના કેટલા છે, 2 ઇલેક્ટ્રોન છે, એ શું ઊભું કરશે, શિલ્ડિંગ અસર. કેન્દ્ર અને 2s તથા 2p વચ્ચે, કેન્દ્ર અને 2s અને 2p વચ્ચે એ શિલ્ડિંગ અસરમાં બાહ્યતમ કક્ષામાં જે 2s અને 2p છે એમાં બંનેમાંથી શિલ્ડિંગ ઇફેક્ટ વધુ કેમાં લાગશે, તો S કરતા P માં વધુ લાગે છે. કારણ કે S જે છે, S એ આમ તો નોન ઓરિએન્ટેડ છે, એટલે કેન્દ્રની વધારે નજીક રહેશે એના આકાર મુજબ, અને P છે એ એક પ્રકારની એંગ્યુલર અક્ષીય આકૃતિ ધરાવે છે. એંગ્યુલર અક્ષીય આકૃતિ એટલે કે એક પ્રકારનો એંગલ રચે છે X, એ કેન્દ્રથી થોડીક દૂર રહે છે. એટલે અહીંયા જો જોવામાં આવે તો શિલ્ડિંગ અસરના કારણે Z ઇફેક્ટિવ E છે એ Z ઇફેક્ટિવ E એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર S ઉપર વધુ લાગે છે, એટલે કે આ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક રહેશે. શા માટે કે એના આકાર મુજબ આમાં રહેલા ઇલેક્ટ્રોન, 2s માં રહેલા ઇલેક્ટ્રોન્સ એ 2p કરતા કેન્દ્રની વધુ નજીક રહે છે. ધ્યાનમાં રાખો આળસ અસર છે, પણ આળસ અસર ઓછી કેમાં લાગશે, તો ઓછી જ્યારે લાગે છે
तो एस શિલ્ડિંગ અસર देखो एक ज કોષમાં શિલ્ડિંગ અસરની વાત કરીએ શિલ્ડિંગ અસર એસ લેસ ધેન પી લેસ ધેન ડી અને લેસ ધેન એફ આવી રીતે લાગે છે એક જ કોષમાં એટલે દાખલા તરીકે n બરાબર 2 માં જ છે તો એમાં s થી p તરફ જવા p થી d તરફ જતા તો શિલ્ડિંગ અસર જે છે s થી s લેસ ધેન p લેસ ધેન d અને લેસ ધેન f તો અહીંયા z ઇફેક્ટિવ e જે છે એ કઈ રીતના નક્કી કરી શકાય z ઇફેક્ટિવ e એક જ કોષ માટે देखो ધ્યાનમાં રાખો કે એક જ કોષમાં રહેલી પેટાકોષ માટે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L વધતા અહીંયા z ઇફેક્ટિવ છે કેન્દ્રીય વીજભાર ઘટે देखो ધ્યાનમાં રાખજો એક જ કોષમાં રહેલી પેટાકોષ માટે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક વધતા ઘટે છે અસરકારક કેન્દ્રીય વીજભાર આ કેન્દ્રીય વીજભાર s થી p તરફ જતા p થી d તરફ જતા d થી f તરફ જતા અહીંયા કેન્દ્રીય વીજભાર ઘટે છે અસરકારક એટલે z ઇફેક્ટિવ e માટે z ઇફેક્ટિવ e અસરકારક કેન્દ્રીય વીજભાર ઇલેક્ટ્રોન અને જે કેન્દ્ર છે એમાં s p d f થશે देखो શિલ્ડિંગ અસરમાં આ ક્રમ છે જ્યારે z ઇફેક્ટિવ e માં આ ક્રમ છે સમજ્યા તમે આ વસ્તુ સમજજો કે Ze શું છે નોર્મલ એક ઇલેક્ટ્રોન પ્રણાલી માટે કોઈ પણ આંતરિક કોષ હોતો નથી એટલે કે ત્યાં આગળ Ze એટલે નોર્મલ ઇલેક્ટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન વડે કેન્દ્ર વીજભાર પરંતુ અહીંયા જે છે શિલ્ડિંગ અસર જે છે એક જ કોષ માટે જોઈએ તો અને બીજા કોષ માટે જોઈએ તો એક કોષમાંથી બીજા કોષમાં આગળ જઈએ એટલે કે જેમ કેન્દ્રથી કક્ષાનું અંતર વધે છે તો એકની કમ્પેરિઝનમાં બીજીની શિલ્ડિંગ અસર ઇફેક્ટ જે છે આનાથી આની શિલ્ડિંગ અસર ઇફેક્ટ જે છે એ શું થાય કે ક્વોન્ટમ આંક વધે છે એટલે ઘટે છે એ સિદ્ધાંત યાદ રાખવાનો કારણ કે કેન્દ્રથી દૂર જાય છે અમે શિલ્ડિંગ અસર ઇફેક્ટ ઘટવાની એટલે કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય વીજભાર તો જે છે એ ઘટવાનો છે શિલ્ડિંગ ઇફેક્ટ જે છે એ વધવાથી અહીંયા s લેસ ધેન p એટલે વધવાની છે આ જે છે શિલ્ડિંગ અસર વધશે અને જ્યારે કેન્દ્રીય અસરકારક જે વીજભાર છે એ ઘટે છે મુખ્ય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક વધતા હવે આમાં એક પેટાકોષમાંથી બીજી 2s માંથી 3s માં જઈએ તો શિલ્ડિંગ ઇફેક્ટ જે છે એ શિલ્ડિંગ ઇફેક્ટમાં વધારો થવાથી z ઇફેક્ટિવ જે છે એ 2s અને 3s માં જે છે એ ઓછો લાગશે 2s કરતા ખ્યાલ આવે બે પેટાકોષ માટે આપણે આ એક પેટાકોષ માટે બે પેટાકોષ માટે એક જ પ્રકારની કક્ષક 2s અને 3s તો 2s માં કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ છે જેમ કેન્દ્રથી દૂર જાય છે કક્ષા ત્યારે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે કારણ કે શિલ્ડિંગ ઇફેક્ટ કારણ કે વચ્ચે કક્ષકો આવતી જાય છે વચ્ચે કક્ષા પણ આવે છે કક્ષકો આવે છે તો એ રીતના પણ આપણે જોવાનું છે અને એક જ સમાન પેટાકોષ દાખલા તરીકે p છે તો એક કોષમાં આવેલી p માટે ત્રણેય માટે સરખી રહેશે px py અને pz એક સમાન n ધરાવતી પેટાકોષની કક્ષકો માટે z ઇફેક્ટિવ e સમાન છે દાખલા તરીકે px py અને pz કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોનનું વિતરણ છે એક જ ઇલેક્ટ્રોનમાં શક્તિ વિનિમય છે px py અને pz માં pz દાખલા તરીકે 2px 2py અને 2pz તો આમાં સરખી રીતે ઇલેક્ટ્રોન વિતરણ થયેલું છે એટલે px py અને pz માં એક જ હોય n બરાબર 2 છે 2px 2py અને 2pz તો આમાં સરખું છે તો આમાં z ઇફેક્ટિવ e એ સરખો રહેવાનો છે પણ આ ઉપર જશે તો 3p માં જઈએ તો 2p કરતા 3p માં ઓછો એટલે કે 2p greater than 3p થશે
2p ગ્રેટર ધેન 3p થશે કારણ કે ઉપર જાય છે તો અહીંયા આ અંદર આવી જશે કક્ષકો આ બે આવશે n બરાબર 1 ને n બરાબર 2 તો આ દૂર જાય છે એટલે શિલ્ડિંગ ઇફેક્ટ વધવાની છે અને શિલ્ડિંગ ઇફેક્ટ વધે એટલે z ઇફેક્ટિવ ઘટશે ઓકે મુખ્ય ક્વોન્ટમ જે છે એ z ઇફેક્ટિવ e અહીંયા બે કોસ બદલાય છે એના કારણે l બદલાવાને તે ખાણે ખરી l બરાબર 0 l બરાબર 1 l બરાબર 2 l બરાબર 3 એટલે કે s p d અને f તરફ જતા આ તરફ જતા z ઇફેક્ટિવ e ઘટે છે આટલું યાદ રાખો એક જ પેટાકોષ માટે પણ એકમાંથી બીજા પેટાકોષમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એક જ પ્રકારની કક્ષકો હોય ત્યારે જે નીચી કક્ષામાં રહેલી કક્ષકો છે અહીંયા થશે એમ 2p ગ્રેટર ધેન 3p થશે ઓકે તો અહીંયા આ રીતના z e શું છે અને z ઇફેક્ટિવ e શું છે તો શિલ્ડિંગ અસરને કારણે ઉદ્ભવે છે ઓકે તો અસરકારક કેન્દ્રીય વિભાગ એ કંઈ નથી પણ જે બાહ્યતમ કોષમાં રહેલી કક્ષકો છે એ જેટલી નજીક હશે આકારના કારણે જેટલી નજીક હશે એટલો z ઇફેક્ટિવ e વધુ લાગે છે નજીકમાં હોય કારણ કે શિલ્ડિંગ અસર એમાં ઓછી અનુભવાશે ઓકે તો આ રીતના શિલ્ડિંગ અસર જે છે એ કેન્દ્રીય આકર્ષણ બળમાં અસર કરે છે અને એને ZE અને Z ઇફેક્ટિવ E તરીકે ડિફાઇન કરે છે ઓકે